જો મારે તારી સાથે થોડી વાત કરવી છે. મારે તારી સાથે કોઈ વાત નથી કરી. રસ્તો ના રોકીશ. રસ્તો રોકીશ. મારી વાત સાંભળ. શું છે? ફોનમાં શું કહેતી હતી? હા, કે મને ભૂલી જા, આજ પછી ક્યારે ફોન ન કરતો. હા, કીધું હતું તો તારે ઘરે આવવાની શું જરૂર હતી? અરે તારા ઘરે આવવાથી તે તો મારું ઘર ભાંગ્યું. મેં ઘર ભાંગ્યું કે તે હાથે કરીને પગ ઉપર કુહાડો માર્યો છે? અરે એટલી સારી પત્ની મળી હતી, એને મૂકીને તું બહાર ગર્લફ્રેન્ડ બનાવતો હતો. હા, બનાવતો હતો. અને તારે ઘરે આવવાની જરૂર શું હતી? હું મારા શાળાને સમજાવી દેતો હતો, મારી પત્નીને સમજાવી દેતો હતો, મારા ઘરને સમજાવતો હતો અને બધું બરાબર જ ચાલતું હતું. તારે ઘરે આવવાની જરૂર નહોતી. ઓહ, મને પણ કઈ શોખ નતો. આ તારો સાળો છે ને એ જ મને લઈ ગયો હતો. એને મને કીધું હતું કે તમે આવો મારી સાથે અને આવીને હકીકતને જુઓ તો તમને ખબર પડશે કે શું ચાલી રહ્યું છે. એ મને ઘરે લઈને ગયો અને ઘરે ગઈને તો ખબર પડી કે એક નંબરનો ફ્રોડ છે તું. તું તો મને પ્રેમ કરતી હતી ને? હા, મારા પ્રેમમાં ગળા ડૂબ હતી ને? તો પછી તું આવું કેવી રીતે કરી શકે? તને જરાક પણ મારો વિચાર ના આવ્યો? એમ તો તું શું કરતો હતો? મારી સાથે ફ્રોડ જ કરતો હતો ને? તને શું હતું કે તું મારી સાથે ગેમ રમીશ અને હું ગેમ રમી જઈશ? આ તારી પત્ની એટલી સારી હતી, તને સાચવતી હતી અને તે મને બધું જ ખોટું કહ્યું કે મીરા સારી નથી, લફડાબાજ છે, આવું જ બધું કહેતો હતો ને, ચારિત્રહીન છે. મને બધી ખબર પડી ગઈ છે. આ તને શું લાગ્યું કે મારી સાથે ગેમ રમીશ અને હું તને ગેમ રમવા દઈશ? એવું નહીં થાય. સારું કર્યું, સારું કર્યું. તને ખબર પડી ગઈ ને કે મારી પત્ની સારી જ હતી. હા, એ તારા કરતા પણ સારી હતી. બસ આ સાંભળવું હતું ને? એ મારા ઉપર ફક્ત શંકા કરતી હતી, એનાથી વધારે કઈ નહીં. અને ઝઘડો હું કરતો હતો, એ મારી સાથે નહોતી કરતી. હું હંમેશા એની સાથે ઝઘડીને ઘરની બહાર આવતો હતો, તને મળવા માટે, તારા માટે. પણ શું કામ? શું કામ? પ્રેમ કરતો હતો મને. હા, હા, પ્રેમ કરતો હતો, પણ તે તો મને સારું પરિણામ આપ્યું પ્રેમનું. જરાક પણ વિચાર ના કર્યો. અરે કદાચ ત્યાં તારે ફરવું પડે તો ફરી જવાય ને, ખોટું બોલી લેવાય ને, સાચું બોલવાની જરૂર શું હતી? સારું, એક વાતનો જવાબ દે. આ તું તારી પત્નીને છૂટાછેડા કેમ નતો દેતો? કેમ ઘરની બહાર નતો કાઢતો? મને પ્રેમ જ કરતો હતો ને, તો લગ્ન કરી લેવાય ને. ચાલ, પ્રેમ કરે છે ને, આપણે બંને લગ્ન કરી લઈએ. ચાલ. ના, લગ્ન કરવા નહોતો માંગતો. કેમ? પ્રેમ કરે છે તો લગ્ન શું કામ નથી કરવા? લગ્ન નહોતા કરવા, લગ્ન તો મારા થઈ ગયા છે અને હું એની સાથે જ રહેવા માંગતો હતો. તારી સાથે તો ફક્ત વર્ષ 2 વર્ષ વધીને 3 ટાઈમ પાસ વર્ષ કરતો હતો. સારી રીતે જાણું છું. તો પણ બેવકૂફ હતી જે તારી વાતમાં આવી ગઈ. તને શું લાગે છે કે તું જીતી ગયો એમ? મારી સાથે ટાઈમ પાસ કરીને જતો રહીશ? શોભ, હવે તો હું પણ તારા હાથમાં નહીં આવું અને તારી પત્ની પણ તારા હાથમાં નહીં આવે. હવે એમ છે તારો? હા, તને મળવા માટે પહેલા એટલે જ આવ્યો હતો કે તે ત્યાં કેટલી વાત કરી છે, શું વાત કરી છે, અને હું મારી વાઈફ પાસે જાઉં છું એને મનાવવા માટે, અને મનાવીને મારા ઘરે લઈને આવીશ. તારે જે કરવું એ કરી શકે છે. તને એમ હતું ને કે તું મને બેવકૂફ બનાવીશ, મને પ્રેમ જાળમાં ફસાવીને મારી સાથે ટાઈમ પાસ કરીશ. જો દામિની, તો તને શું લાગ્યું હું તને પ્રેમ કરું છું? સિરિયસલી? મતલબ તું મારી સાથે ટાઈમ પાસ કરતી હતી? હા, જેવા સાથે તેવું. હવે તો તું 3 ના મેળનો રહ્યો ને. હવે ઘરવાળી પણ હાથમાં નહીં આવે અને બહારવાળી પણ હાથમાં નહીં આવે. હવે કર તું ટાઈમ પાસ પોતાની સાથે. જો હા, તને બધી ખબર હતી તો પછી તું મારી સાથે રાજી ખુશીથી જ રહેતી હતી ને? મેં તને કોઈ દિવસ ક્યાં કોઈ મતલબમાં ફોર્સ કર્યો છે કે દબાણમાં રાખી છે? અને મારી વાઈફને કોઈ વાતની જાણ નહોતી, એટલા માટે બધું ચાલતું હતું. તું ઘરે આવી, બધી જાણ થઈ ગઈ, એ ઘર છોડીને જતી રહી છે, તો તારે એકવાર પણ એમ કહેવું જોઈએ ને કે હા, હું એના વખાણ કરતો હતો. તે શું કામ બધું સાચું કહી દીધું? તારું ઘર બરબાદ કરવા? સીધી વાત છે ને. તમે જેવું કરો ને એવું જ તમને મળે. હવે હું તો તારી સાથે પૈસા માટે રહેતી હતી. મની ટોક્સ હની. હવે જ્યારે મને તારી ખબર પડી જ ગઈ છે, તારા ઘરે ખબર પડી ગઈ છે, એ લોકો મારા વિરુદ્ધ કઈ એક્શન લે એની પહેલા મારે તો ફરવું પડે ને. બહુ ખોટું કર્યું છે. ખોટું તો તું કરતો હતો. હા, મેં ખોટું કર્યું છે, મારી ભૂલ હતી. મારે તારી સાથે કોઈ વાત કરવાની જરૂર જ નહોતી, કઈ આગળ વધવાની જરૂર નહોતી. હા, હું તારી સાથે આગળ વધ્યો, પ્રેમમાં પડ્યો અને મેં મારું ઘર ભાંગ્યું. હા, તે તારું ઘર હાથે કરીને જ ભાંગ્યું છે. તારે જૂઠું બોલવાની જરૂર જ નહોતી. એનીવેઝ, હવે હું
તારી સાથે રહેવામાં જરા ઇન્ટરેસ્ટેડ નથી. મીરા, દુઃખી થવાનો કોઈ મતલબ નથી ને. અરે ખબર જ છે કે માણસ એવો છે અને તારી નજરની સામે બધું આવી તો ગયું છે, તોય હજી તું એમ કહેશો કે આદિને મોકો આપવો જોઈએ. આ માણસ ક્યારેય ન સુધરે. ખબર છે મને, છતાં પણ મારે મારી ફરજ નિભાવવી પડશે ને મમ્મી. લગ્ન કર્યા છે શું થાય? એ છોકરી ઘરે આવીને બધું જ કહી અને આ શબ્દો પણ કહેતા કે છોકરી ખોટી નહોતી, ખોટા આદિત્ય જ છે. હા, ખોટો હું જ છું. મીરા, હું તારી માફી મીરા હારે વાત કરવાની કોઈ જરૂર નથી. અને તમારી હિંમત કેવી રીતે થઈ અમારા ઘરનું પગથિયું ચડવાની? અરે કઈ નાકશરમ જેવું છે કે નહીં? જ્યારે બધી જ વાતની ખબર મીરાને પડી ગઈ છે તો તમને શું લાગે છે કે મીરા તમને માફ કરી દેશે અને તમને એમ કહેશે કે ના ના ચલો આદિ આપણે પાછો સુખેથી સંસાર વસાવીએ એમ? નહીં. હા, મારાથી ભૂલ થઈ ગઈ. મીરા ક્યારેય ખોટી નહોતી, એ સાચી જ હતી. પણ હંમેશા મેં એને ખોટી પાડી છે અને મેં જ ભૂલ કરી હતી. મારી ભૂલની તું જે પણ સજા આપે, હું તારી સજા બધી મંજૂર છે મને. પણ પ્લીઝ તું ઘરે પાછી આવી જા. સમજવાની કોશિશ કરો આદિ. મારી માથી ઉપરવટ થઈને હું કેવી રીતે આવી શકું? મેં તમને મોકા આપ્યા સુધરવા માટે. કેટલી વખત તમને કહ્યું હતું, તમે ક્યારેય સુધર્યા? ક્યારેય મારી વાત માની? ઉલટાના તમે એ છોકરીના મોઢે જઈને એવું બોલ્યા કે હું ચરિત્રહીન છું. છો સાચું કહું તો મારે એની સાથે કઈ મતલબમાં કે હા, એ તારા વિરુદ્ધ ઘણું બધું કીધું હશે, કારણ કે એ મારી સાથે વાત કરે, મારી સાથે રહે એટલા માટે. બાકી હું એની સાથે રહેવા નહોતો માંગતો કે લગ્ન પણ નહોતો કરવા માંગતો. તો એનો શું મતલબ? જ્યારે એની સાથે રહેવું જ નહોતું તો પછી આટલું બધું કરવાની જરૂર શું હતી? એક સમયે લગ્ન કરીને ઘર બાંધવું હોત તો સમજી લેતું તમને. ટાઈમપાસ કરતો હતો એની સાથે અને હું સ્વીકારું છું કે એ મારી ભૂલ હતી. ભૂલ ભૂલની રીતે હોય. હા, વારા ઘણીએ ભૂલ કરો ને એ ભૂલ ન કહેવાય, એ ગુનો કહેવાય. અને અત્યાર સુધી મારી બેને બધું સહન કર્યું છે, એટલે પ્રેમથી તમે જઈ શકો છો. મમ્મી, અમે લોકો વાત કરી લો, હું અંદર જાઉં છું. મીરા, મારે તારી સાથે વાત કરવી છે. મીરા, જોઈ લીધું? સાંભળી લીધો મીરાનો જવાબ? એને તમારી સાથે કોઈ વાત નથી કરી અને તમારી સાથે વાત કરવામાં જરાય રસ નથી દાખવતી. તો પછી તમે કયા મોઢે અહીંયા માફી માંગવા આવ્યા છો? અરે તમારા કારનામા એવા છે કે આખા જગતમાં ગુંજે છે. સાસુમાં, સાચું કહું તો હું તો તમારી સામે બોલવાને પણ લાયક નથી, કારણ કે મેં કામ જ એવું કર્યું છે કે તમારી સામે નજર ઉપાડીને તમારી સામે બોલી શકું. તમે જે કંઈ પણ કહેવું એ કહી શકો છો, પણ મીરાને મારી સાથે મોકલી દો. આજે પણ નહીં મોકલું અને કાલે પણ નહીં મોકલું, કારણ કે તમારા જેવા માણસો સ્ત્રીને રમકડું સમજે છે. અરે ઘરની સ્ત્રી ઘરમાં રાખવાની અને બહારની સ્ત્રીઓને ઘરની સ્ત્રી ચરિત્રહીન છે એવું બતાવીને પોતાની બનાવવાની. નહીં, અરે ચરિત્રહીન તો તમે પોતે માણસ છો. તમારા સંસ્કાર સામુ એક વખત જો થૂ કરવાની ઈચ્છા થાય ને એવા સંસ્કાર તમારા છે. અરે આ તો અમે દીકરી દીધી હતી અને મારી દીકરી એવી છે ને કે બને ત્યાં સુધી બોલે જ નહીં, સહન શક્તિની મૂર્તિ છે. પણ ના, તમે એને લાયક જ નહોતા. જ્યારે સમજવાની જરૂર હતી એ તમે કાંઈ સમજ્યા નહીં, અને હવે અમે સમજી ગયા છીએ તો હવે તમે અમને સમજાવવા આવ્યા. સમજાવવા તમને લોકોએ નથી આવ્યો, તમારી પાસે તો માફી માંગવા આવ્યો છું કે મારી એક ભૂલ જતી કરો. જુઓ, માનું છું કે મેં બહુ મોટું પાપ કર્યું છે. એક સ્ત્રી સાથે, એના લગ્ન જીવન સાથે રમત રમી છે, અને હું માનું છું કે મેં જે કંઈ પણ કર્યું છે એ હવે ક્યારેય નહીં થાય. હું મીરાને બહુ સાચવીશ, બહુ પ્રેમ આપીશ અને હું એના વગર રહી પણ નહીં શકું. વાહ, આજે કંઈક નવું વાંચીને આવ્યા લાગો છો. આ બધા શબ્દો ક્યાંથી મળ્યા તમને? કે પછી તમારી જે બીજી
લફરાવાળી જે ફ્રેન્ડ છે એણે કંઈ લખીને આપ્યું? હા, હવે જરાય લાજ શરમ બચી હોય ને તો નીકળી જવા ઘરની બહાર, નહીતર ધક્કા મારીને ઘરની બહાર કાઢતા વાર નહીં લાગે. તમે અમારા ઘરના જમાઈ હતા, હવે નથી, અને જમાઈ તરીકેની દરેકે દરેક માન મર્યાદા તમે તોડી નાખી છે. હું જઈશ નહીં, આ ઘરમાંથી મીરાને લઈને જ જઈશ. જો એક સાસુ તરીકે હું ધક્કા મારું ને એ સારું ન લાગે. અશોક, તું જેને ઘરની બહાર કાઢી મૂક એટલે એને ખબર પડે કે એની ઓકાત શું છે. જા અશોકભાઈ, મારી વાત સાંભળો. જુઓ ભમ્મીજી, અરે કે છે ને જવાનું તો નીકળો ને ઘરની બહાર. અને હાસ પછી છે ને આ ઘરમાં પગાઈ નહીં મૂકતો. મારી બેનની જિંદગી તે હાવ કેવી કરી નાખી હતી. અરે એ તો દુખી હતા જ, પણ હારો આ મારા પપ્પા, મારા મમ્મી અને હું બસ એની વાતો કરી કરીને રોતા. એ તો મને ક્યારેય નહીં ભૂલાય. હાલ જા, અને ડિવોર્સના પેપર છે ને હું મોકલાઈ દઈ, પણ આ બાજુ છે ને કોઈ દીધું દેખાતોય નહીં. હાલ. અશોકભાઈ, અશોકભાઈ. હે ભગવાન, આ છોકરો ગયો તો છે, પણ હવે ખબર નહીં શું થાય. દાદા, મીરા ન આવી મારી સાથે. એ તો ખબર જ હતી કે તે બહુ સારા કામ કર્યા છે ને એટલે આવે. જુઓ, મેં માફી માંગી, કહ્યું કે હવે બીજી વાર ભૂલ પણ નહીં કરું, પણ મારા સાસુ, મારા શાળાએ મારા પર હાથ પણ ઉપાડ્યો અને કહી દીધું કે ડિવોર્સ આપી દેશે. દાદા, ગમે એ થાય, હું મીરાને છોડવા નથી માંગતો. પ્લીઝ તમે ગમે તેમ કરીને એ લોકોને સમજાવો. હા, અમે બંને અલગ નથી થવા માંગતા. હું ક્યારેય સહી નહીં કરું. કેમ? ઓલી છોકરી છોડી દીધો એટલે ચારે બાજુથી રહ્યો એટલે હવે ઢીલો પડી ગયો. આ બધું છે ને પહેલા વિચારાય, લગ્ન થઈ જાય, ઘરમાં પત્ની આવી જાય ને પછી બહાર ઓછા આટા મરાય. હા, માનું છું કે ભાન ભૂલી ગયો હતો અને જ્યારે સમજવાનું હતું ત્યારે સમજ્યો નહીં. હવે બધાને બધી ખબર પડી ગઈ છે તો પોતાની પત્નીને પામવાની કોશિશ કરું છું, પણ એના વગર રહી પણ નથી શકતો. કારણ કે મીરા સાથે તો મારે આખી જિંદગી રહેવાનું છે ને. દાદા, હું ફરી પાછો જઈશ. જ્યાં સુધી મીરા નહીં માને ત્યાં સુધી જઈશ. ક્યાંય જવાની જરૂર નથી. મીરા? મીરાઓ તમે? હા, જો હું કઈ સહી નથી કરવાનો, અને તું કોઈ વકીલની ઓફિસે લઈ જવા આવી હોય ને તો હું તારી સાથે પણ નથી આવવાનો. દાદા, કહી દો એને કે હું ક્યારેય છૂટાછેડા નહીં આપું. આવું તો પડશે જ. લખાણ પણ આપવું પડશે, અને જો લખાણ નહીં આપો ને તો ખરેખર ડિવોર્સ થશે. એનું લખાણ તો ડિવોર્સ થશે. એ જ કે હવે બીજી વખત આવી ભૂલ ક્યારેય નહીં કરું. ક્યારેય નહીં કરું. ક્યારેય બહાર મોઢા મારવા જવાની જરૂર નહીં પડે. નહીં જાઉં, કોઈ સાથે વાત પણ નહીં કરું. ઓફિસમાં પણ એટલી બધી પણ સ્ટ્રિક્ટ નથી ને હું. આદિ, સમજવાની કોશિશ કરો. એક સ્ત્રી કઈ બોલતી ના હોય એનો અર્થ એવો નથી બનતો કે એને સમજણ નથી પડતી. પોતાના સંબંધોમાં અટવાયેલી હોય છે. ક્યાંક બોલીને દુઃખી થાય છે તો ક્યાંક ચૂપ રહીને. જો મને ખબર છે કે ભાઈએ ધક્કા મારીને તમને ઘરની બહાર કાઢ્યા છે, પણ શું કરું? મારા માવતર છે, એમનાથી ઉપરવટ જઈને તમારી સાથે સંબંધો રાખવો અને ફરી કંઈ થયું તો મારે કયો રસ્તો લેવાનો? એટલે છુપાઈને વાત કરવા આવી છું, એક મોકો આપવા માટે.
એટલે તમે કહેવા શું માંગો છો બેટા? દાદા, હું હજી પણ એક મોકો આપવા માટે તૈયાર છું આદિત્ય. જો એ સમજીને મારી સાથે રહેવા ઈચ્છતા હોય તો. હજુ પણ તમારી ઈચ્છા ન હોય ને તો હું જતી રહીશ. બિલકુલ નહીં. હું ક્યારેય તને આ ઘરમાંથી કાઢવા તો નહોતો માંગતો, કારણ કે તું મારી પત્ની છે. અને સાચું કહું તો માનું છું કે હું જરા ભાન ભૂલી ગયો હતો, ભટકી ગયો હતો. અને જ્યારે તું ઘર છોડીને ગઈ ને ત્યારે વધારે તકલીફ થઈ મને. જ્યારે તું બધું જાણી ગઈ હતી ત્યારે મારી પાસે કોઈ શબ્દો નહોતા કે હું તને કહી શકું, સમજાવી શકું, કે તારી સામે હાથ જોડીને તને વિનંતી કરી શકું. જો દામિનીને હંમેશા મેં જૂઠું કહ્યું અને હું એની સાથે ફક્ત ટાઈમપાસ સિવાય બીજું કંઈ નહોતું. પણ તને ક્યારેય ખોવા નહોતો માંગતો. તું મારી વાત માની ગઈ, તે મને ફરી એકવાર મોકો આપ્યો, એ માટે તારો આભાર માનું છું. હાથ જોડવાની કોઈ જરૂર નથી. મારી પણ તો ફરજ છે ને. પત્ની છો તમારી, ખબર છે મને કે ટાઈમ પાસ કરવામાં ને કરવામાં તમે આટલા આગળ વધી ગયા કે અહીંયા સુધી પહોંચી ગઈ વાત. પણ આદિ, હવે બીજી વાર આવી ભૂલ ન કરતો. હું એમ નથી કહેતી કે વાંક મારો નહોતો, ભૂલ તો મારી પણ હતી. તમે થાકી પાકીને જ્યારે ઘરે આવ્યા હોય ત્યારે શાંતિથી તમારી સાથે વાત કરવાના બદલે મેં હંમેશા શક કર્યો, પ્રેમથી પૂછવાની બદલે હંમેશા આરોપ નાખ્યો. હું એવું નથી કહેતી કે સ્ત્રીની ભૂલ નથી હોતી, પણ હું બોલતી નહોતી કારણ કે મારે મારા સંબંધોને તોડવા નહોતા. જો જે થયું એ ભૂલી જાઓ. દામિની એના રસ્તે જતી રહી છે અને હું મારા ઘરે પાછી આવી ગઈ છું. હવે આવું નહીં કરો ને. ક્યારેય નહીં કરું, કોઈ દિવસ નહીં. સમયસર ઘરે પાછું આવી જઈશ, તને અવારનવાર બહાર ફરવા પણ લઈ જઈશ, અને તું ગમે ત્યારે ફોન કરી શકે છે, ગમે ત્યારે મને પૂછી શકે છે. હું તને હવે ક્યારેય આ ડાહવડા જવાબ કે તારી સાથે ઝઘડો નહીં કરું, પણ પ્રેમથી જવાબ આપીશ. અને આ મીટિંગ્સ ભાડમાં ગઈ મીટિંગ. હવે ફક્ત ઘરે મીટિંગ થશે. દાદા, તું અને હું, આપણે 3 લોકો સાથે મીટિંગ કરીશું. એનાથી વધારે કોઈ મીટિંગ નહીં. હા, ઠીક છે દાદા. તમારી પણ માફી માંગુ છું કે ઉતાવળે ઘર મૂકીને જતી રહી હતી, વાતને સમજી નહીં, સાંભળી નહીં. પણ હવે આવું ક્યારેય નહીં થાય. હા બેટા, પણ આમાં તમારો વાંક નથી. કોઈ પણ સ્ત્રી હોય ને, આવો ઘરવાળો હોય અને આવી બધી વાત સાંભળે ને તો ઘર મૂકીને વહી જ જાય. બસ દાદા, કેટલું સંભળાવશો હવે એમને? એમને એમની ભૂલ સમજાઈ ગઈ છે ને. ચલો હવે આ વાત અહીંયા જ પૂરી કરીએ. ચાલો ઘરમાં આવે જાઓ. જાઓ, મીઠી મીઠી વાતો કરો. હવે અત્યાર સુધી તો બાજા છો.